પણ ક્યારે કે તમારી માના ગુના ના કર્યા હોય ને ત્યારે. કારણ કે તમે તમારી માની પાસે એક રૂપિયો માગો છો તે 10 રૂપિયા છે, અને મારી પાસે માંગ્યું છે તો હું 100 રૂપિયા આલીશ. આટલો ફરક છે. એટલે અંદર પડેલી જે ચેતનાઓ છે ને, જે તમારી અંદર પડી છે ને ચેતના, એને જગાડવાનો પ્રયત્ન કરું છું. પછી તમે તો હે હારો મજાનો પાઠ નાખ્યો, ધોળો બચકા જેવો, ધોળો દૂધ જેવો પાઠ નાખ્યો, અને પછી ઘઉં લીધા નાખ્યા. હેણ માં કદાચ આવી વાત પડી હોય તો વેણ આલજે. એટલે પણ એવું દીવો થતો નથી, એને દીવે પોસ એ માતા કેવા આવશે, એ માતા જવાબ દે હો. એ દીવો તમે સાચો કર્યો ને, સાચા હૃદયથી તમે ભાવથી કર્યો હોય ને, અને એવું કીધું હોય ને કે માં કઈ નહીં જોઈતું ને કાલે મોત મળતી હોય ને, તો આજે મળ રાત્રે 12 વાગે પર તારા દર્શન કરાવીને તું મને લઈ જજે. હવે તમે 10 વખત નાખો ને એટલે 1 વખત તો આવે કે નહીં. હું એવું કહું છું કે માગો ને તો તમારી માની પાસે માગજો. તો હું તમારી માને કહીશ આ દીકરો આટલી વખત માગો છે તો હાલી દે ને. તારો દીકરો આટલી વખત તને અરજી કરે છે તો સ્વીકારી લે ને. તારો દીકરો આટલા બધા ગુના કર્યા છે ને હવે પોતાના હથિયાર અને મનથી તૂટી ગયો છે ને હારી ગયો છે, અને તારો થવા માંગે, તું એની થઈ ગયા. પછી માર્ગ જતો હોય ને તોય પાછો માર્ગ બતાડવા આવું એવું માતા છો. કદાચ ભૂલી ગયા હોય તો બતાવવા આવું એ માતા છો. રહી ગયેલું હોય તોય સમજાવવા આવું એવું માતા છો. કદાચ ભાઈઓ માને ના માને, કુટુંબ માને કે ના માને, તમે માનો છો તો એને માનતા રહેજો. કારણ કે દુઃખ આવશે તો આપણી માં આવશે. કોઈ કુટુંબ કે પરિવાર આવવાનું કોઈ નહીં આવે. હેડો તમારે 10 લાખ દેવું કરી નાખો ને તમારા કાકાના દીકરાને કોઈ ભરવા આવે? ના આવે, ના આવે, ના આવે, ના આવે. અને તમારા ઘરે દીકરીને પ્રસંગ લો અને જો 50 લાખ માંગો ને 1 કરોડ આલવા આવું ને તો માનવાનું કેવું મેલડી હતી. મુર્શિદ મન છપરા નથી, ગંધરપિયા મેલડી છો. હા, કારણ કે તમે મારા ને હું તમારી હતી ને ત્યારે, તમારો શ્રદ્ધાનો ભાવ મારા પ્રત્યે હતો ને ત્યારે. ક્યારે આવી હતી કે જયારે કોઈ નતું ને ત્યારે. અને ક્યારે જઈશ જયારે કોઈ નહીં હોય ને ત્યારે. એટલે કોઈ ગમે તેટલું તમને કે ના કે, તમને કોઈ વાળ, કોઈ બોલ, કોઈ ટોક, બધું ભૂલી જજો. ભક્તિ એટલે ભક્તિ, અને ભક્તિમાં જે આનંદ મળશે ને એ કશામાં મળવાનો નથી. એટલે દરેકને મારો સંદેશો છે કે આયા હોય તો મને મળ્યા વગર જતા નહીં. તમે આઈને ઉભા રહેશો એટલે હું તમારી માને પૂછીને તમારી માં કે છે ને એટલે પલ ઘડીને વાળની ભૂલ કરું ને તો બર્યું અવતારમાં ખોટ પડે કહેવામાં. હવે મારે કેવું હોય ને મેં નક્કી કર્યા હોય કે મારે 25 જણને કહેવાનું છે ને આ બેઠેલા હોય ને એમ જ કહું છું. હવે કે 4 વાગ્યા ઘરે